ઉપસ્થિત આપણા લોકલાડીલા એવા ઉમેદવાર માનનીય શ્રી ભરતભાઈ સુતરિયા, આપણા પાર્ટીના માનનીય પ્રમુખ શ્રી ધીરુભાઈ કોટડિયા, ગ્રામ્યના પ્રમુખ શ્રી માનનીય પ્રદીપ ભાકર, ઉપસ્થિત માજી ધારાસભ્ય નલિનભાઈ કોટડિયા, ઉપસ્થિત સહકારી આગેવાનો રશ્મિનભાઈ, નગરપાલિકાના પ્રમુખ શ્રી એવી રેપડિયા, ઉપસ્થિત અમારા ભાવનગરના ધારાસભ્ય રાજુભાઈ પેંડિયા, ઉપસ્થિત આજે જે બેઠા છે એવા અમારા ખાસ મિત્ર એવા ભરતભાઈ અને પેંડિયાજી, ખાસ કરીને વિશેષ કઈ કહેવાનું ઉપસ્થિત બધા સ્ટેજ પર પધારેલા તમામ આગેવાનો, ભાઈઓ બહેનો અને ઉપસ્થિત ગામના તમામ પાર્ટીના કાર્યકર્તાઓ, વડીલો અને મિત્રો, આજે આ ચૂંટણી એક ગ્રામ્ય કક્ષાની નથી, તાલુકાની નથી, જિલ્લાની નથી, વિધાનસભાની નથી, પણ તમે એક ધારાસભ્ય તરીકે મને જયારે મોકલ્યો તેના 1.5 વર્ષથી આપણા વિસ્તારના જેટલા પ્રશ્નો હતા એ લગભગ બધા પૂર્ણ થઈ ગયા અને જે કાંઈ હશે એ આપણે બધા સાથે મળીને પૂર્ણ કરશું. 5 ચૂંટણી દેશની રાષ્ટ્રની એકતા માટે અને રાષ્ટ્રને મજબૂત રાખવા માટેની ચૂંટણી છે, ત્યારે ફરીવાર નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન તરીકે બિરાજમાન કરવાની આ ચૂંટણી છે, ત્યારે અમે સૌ તમને વિનંતી કરવા માટે આવ્યા છે કે આવતી 7 તારીખે એક દિવસ આખો દિવસ જે ઉમેદવાર આપણા ભરતભાઈ સુતરિયા તેના માટે ફાળવી અને પૂરેપૂરું મતદાન આપ સૌ કમળમાં કરશો એવી સૌને વિનંતી કરવા માટે આવ્યા છે. દેશ માટે નરેન્દ્ર મોદી સાહેબે કરેલા કાર્યો આપણને સૌને ખ્યાલ છે કે અખંડ ભારત જે આપણી પાસે જમ્મુ કાશ્મીર નકશામાં જો તો આપણી પાસે માથું નહોતું, ત્યારે 370 ની કલમ રદ કરીને અખંડ ભારતના શિલ્પી બન્યા હોય તો નરેન્દ્ર મોદી આ બન્યા છે. ત્યારે અમિત શાહ બંને એકબીજાના સહકારથી જે કામ શરૂ છે, 500 વર્ષથી જે આપણો રામજી મંદિરનો પ્રશ્ન હતો, રામ મંદિરને જો મંદિરમાં બિરાજમાન કરવાનું કામ કર્યું હોય તો નરેન્દ્ર મોદી સાહેબ કર્યું છે. હમણાં જ 70 વર્ષની ઉપરના લોકો 70 વર્ષ પૂર્ણ કર્યા હોય એવા લોકોને એની આરોગ્યની સુવિધા માટે તમામ પ્રકારનો ખર્ચ કેન્દ્ર સરકાર આપશે એની પણ જાહેરાત કરી છે. 70 વર્ષ ઉપરનો કોઈ પણ માણસ હોય એને તમામ પ્રકારનો ખર્ચ કેન્દ્ર સરકાર આપવાની છે એવી પણ જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી અન્ન યોજના, ભારતનો કોઈ પણ માણસ ગરીબ હોય કે તવંગ હોય, ભૂખ્યો ન સુવે એના માટે રેશનિંગની દુકાનેથી બધું 5 વર્ષથી બધું મફત મળે છે રેશનિંગ, અને આવતા 5 વર્ષ સુધી પણ મફતમાં મળવાનું છે. એવા જો કાર્યો નરેન્દ્ર મોદી સાહેબે કર્યા હોય અને દેશને વિકસિત કરવાનું કાર્ય કર્યું હોય, આખા દેશમાં અને વિદેશમાં જો ડંકો વગાડ્યો હોય એવા કાર્યો જો નરેન્દ્ર મોદી સાહેબ કરતા હોય, ત્યારે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે અને અધૂરા રહેલા કાર્યો પૂર્ણ કરવા માટે જ્યારે મોદી સાહેબે 400 સીટની જાહેરાત કરી છે, ત્યારે આપણે 400 સીટ પાર કરવા માટે આપણે સૌ આપણા વિધાનસભા લોકસભા અમરેલીમાંથી આપણે ભરતભાઈ સુતરિયાને આપણે મોકલી અને નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરી અને ત્રીજી વાર વડાપ્રધાન તરીકે બિરાજમાન કરવાનો જશ આપણા સૌને મળે એના માટે આપ સૌ પ્રયત્ન કરો એવી સૌને વિનંતી સાથે વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. આવી ગયું છે 3જા નંબરનું બટન આપણે આવી ગયું છે. 3જા નંબરમાં ભરતભાઈ 3જા નંબરનું બટન આપણે દબાવી અને નરેન્દ્ર મોદી સાહેબને મત આપવા માટે આપ સૌને વિનંતી કરી, કારણ કે 400 સીટ આપવા માટે આપણા સગા સંબંધી મિત્રો બહાર હોય ત્યાં પણ કહેજો. સુરતની સીટ આપણે આમ તો વિજય શરૂઆત થઈ ગઈ છે, સુરતની સીટ અત્યારે બિનહરીફ થઈ છે, ત્યારે આપણે એક સીટ બિનહરીફ થઈ એટલે 26 માંથી અત્યારે 25 ઉપર જ્યાં સગા સંબંધી હોય, મિત્રો હોય ત્યાં બધી ફોન કરી અને કમળને મત આપે એવી આપ સૌ અમારા વતી વિનંતી કરશું. તેવી આપ સૌની વિનંતી સાથે વંદે માતરમ. ભારત માતા કી જય.